શું તમે જાણો છો કે જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લામાં એક ઐતિહાસિક બૌદ્ધની ગુફાઓ આવેલી છે? જી હા મિત્રો, ઉપરકોટના કિલ્લામાં બૌદ્ધની ઐતિહાસિક ગુફાઓ આવેલી છે, જે આજે આપણે સંપૂર્ણ તેની વાત કરીશું. તો મિત્રો, આ પ્રકારે બુદ્ધની ગુફામાં જવાનું છે અને તમને અંદર જઈને આખી જ બતાવીએ કે આ કેટલી આહલાદક ગુફાઓ છે. મિત્રો, એવું કહેવાય છે ઇતિહાસના મતે કે આ ગુફાઓ ઈસવીસન 2 થી 3 સદીમાં નિર્માણ પામેલી માનવ સર્જિત ગુફાઓ છે. આ ગુફાઓ પ્રાચીન બૌદ્ધ સ્થાપત્ય અને સાધુઓના નિવાસસ્થાનનું ઉત્તમ ઉદાહરણ છે. મિત્રો, તમે જોઈ શકો છો, ખૂબ સુંદર એના સ્તંભ છે અને તમે જુઓ, એક જ પથ્થરમાંથી કોતરીને આ બનાવવામાં આવી છે. મિત્રો, આ છે બૌદ્ધ ગુફાઓ જે જૂનાગઢ જિલ્લાના ઉપરકોટ કિલ્લામાં આવેલી છે. મિત્રો, આ ગુફાઓ 2 માળની છે, જેમાં પથ્થરો કોતરીને અંદર ઓરડાઓ, સ્તંભો અને પાણીના કુંડ બનાવવામાં આવ્યા છે. આ ગુફાઓ બૌદ્ધ સાધુઓ માટે ધ્યાન ધરવા અને એક પ્રકારનું આશ્રય સ્થાન હતું. આ ગુફાની દિવાલો પર જોવા મળતી સુંદર કોતરણી, સ્તંભો, કમાનવાળી આકૃતિઓ તે સમયની ઉચ્ચ કળા કારીગરી દર્શાવે છે. તમે જુઓ મિત્રો, આ પ્રકારે આખી જ ગુફાઓ અને જૂના સ્તંભો તમે જોઈ શકો છો. મિત્રો, 2 અથવા 3 સદીમાં નિર્માણ પામેલ આ ગુફાઓ આશરે 2000 વર્ષ કરતાં પણ વધારે જૂની છે. મિત્રો, આ ગુફાઓ ઉપરકોટના કિલ્લામાં આવેલી છે. મિત્રો, ખરેખર આ ગુફાઓ જોવી જોઈએ અને બૌદ્ધ ભિક્ષુકો કેવા પ્રકારનું નિવાસસ્થાન ધરાવતા હતા તેની એક ઇતિહાસની ઝાંખી કરાવે છે. મિત્રો, આ ગુફાઓ એટલી સુંદર છે કે અંદર જઈને તમે જુઓ તો આપણું મન ભાવ વિભોર બની જાય એ પ્રકારે પથ્થરોમાંથી કોતરીને બનાવવામાં આવી છે. જો કે અમુક જગ્યાએ સમારકામ જોવા મળે છે. ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા અહીંયા થોડું ઘણું સમારકામ જોવા મળે છે. ખૂબ સુંદર અને ઐતિહાસિક પ્રાચીન આ ગુફાઓ અને એના સ્તંભો મિત્રો તમે નિહાળી શકો છો. આ પ્રકારે આખું જ લોકેશન જોવા મળે છે. એક વખત આ ગુફાઓની મુલાકાત લેવી જોઈએ. આ ગુફાઓ આપણા ઇતિહાસને ઉજાગર કરે છે અને બૌદ્ધ સાધુઓ કેવા હતા, તેમનું જીવન કેવું હતું એ વિશેની સઘળી માહિતી આપે છે. આમ તો બૌદ્ધ લોકો માટે આવી ગુફાઓ ઘણી જગ્યાએ જોવા મળે છે. એમાં કાપરા કોડિયાની ગુફાઓ પણ તમે જુઓ, એક પ્રકારની બૌદ્ધ ગુફાઓ હોય એ પ્રકારે જ બનાવવામાં, પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવી છે. અને આ છે ઉપરકોટમાં આવેલી બૌદ્ધ ગુફાઓ, જે ખૂબ પ્રાચીન અને ઐતિહાસિક માનવામાં આવે છે. મિત્રો, 2-3 સદી એટલે લગભગ 2000 કરતાં પણ વધુ વર્ષ જૂની આ ગુફાઓ છે. આ ગુફાઓ પથ્થર કોતરીને બનાવવામાં આવી છે. હજારોની સંખ્યામાં અહીંયા પ્રવાસીઓ જ્યારે ઉપરકોટના કિલ્લાની મુલાકાત લે છે ત્યારે ચોક્કસપણે આ ગુફાઓની મુલાકાત લે છે. જોકે અત્યારે આ ગુફાઓની દેખરેખ ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા રાખવામાં આવે છે. એમ કહી શકાય મિત્રો કે ગુજરાતનું એક મહત્વનું ઐતિહાસિક પાસું ગણીએ તો આ બૌદ્ધ ગુફાઓ આપણે ગણી શકીએ છીએ, કારણ કે ખૂબ પ્રાચીન અને ઐતિહાસિક આ ગુફાઓ છે. જુઓ તમે, એમના વિહારો, એમનું નિવાસ સ્થાન અને પાણીની વ્યવસ્થા પણ આ ગુફાઓમાં જોવા મળે છે. આ એક પ્રકારનું બૌદ્ધ સાધુઓનું નિવાસ સ્થાન ગણવામાં આવતું હતું. મિત્રો, ખૂબ સુંદર અને ઐતિહાસિક આ ગુફાઓ છે. તો મિત્રો, આવી ગુફાઓ ચોક્કસ મુલાકાત લેવી જોઈએ, જે જૂનાગઢ જિલ્લાના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાના વિસ્તારમાં આવેલી છે. તો મિત્રો, આ હતો એક અમારો ઐતિહાસિક વિડીયો. જો આવા નવા વિડીયો રોજે તમારે નિહાળવા હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી
અમારા નિત્ય મુકાતા ઐતિહાસિક વિડીયો આપ નિહાળી શકો. તો મિત્રો, આ છે બૌદ્ધ ગુફા, જે જૂનાગઢ જિલ્લાના ઉપરકોટ વિસ્તારમાં આવેલી છે, જે ખૂબ સુંદર, અદ્ભુત અને ત્યાંનું વાતાવરણ પણ એકદમ શાંત જોવા મળે છે. એક વખત જૂનાગઢ આવો ત્યારે ચોક્કસ આ ગુફાઓની મુલાકાત લેવી જોઈએ. જો કે વિદેશીઓ દ્વારા પણ મુલાકાત લેવામાં આવે છે, તો આપણે ગુજરાતી તરીકે એક વખત ચોક્કસ આ ગુફાઓની મુલાકાત લેવી જોઈએ. ધન્યવાદ.